સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં મારુતિનગરથી મદીના મસ્જિદ રોડ સુધી 18 મીટરનો લાંબો રસ્તો છે, પરંતુ તેના પર દબાણ હોવાના કારણે આ રોડ સાંકડો થઈ ગયો છે. લાંબા સમયથી ફરિયાદ હતી, પરંતુ તેના પર કોઈપણ જાતની કામગીરી થઈ ન રહી હતી અને આ વિસ્તારમાં માથાભારે તત્વો દ્વારા દબાણ કરેલા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે પાલિકાએ આ દબાણ દૂર કરતા લિંબાયત વિસ્તારમાં લાંબા સમયથી સમસ્યાનો હાલ પૂરતો અંત આવ્યો છે. આ રોડ પર દુકાનોની બહાર ઓટલા બનાવાયા હતા અને જેસીબીની મદદથી તોડવામાં આવ્યા છે. સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર 38માં મારુતિનગર ચોકથી લિંબાયત મદીના મસ્જિદ સુધીનો રોડ 18 મીટરનો છે, પરંતુ આ વિસ્તારના દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દેવા સાથે બહાર દબાણ કરવામાં આવતા હોવાથી અડધો જ રોડ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં આવતો હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થતી હતી. જોકે આ અંગેની ફરિયાદ બાદ પણ પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકી ન હતી અને આ વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કરતા હોવાથી પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકતી ન હતી. લાંબા સમય બાદ આજે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસ અને પાલિકાના સિક્યુરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી છે. આ રોડ પર માથાભારે દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા અને તે ઓટલાને જેસીબીની મદદથી તોડી પાડ્યા છે અને આ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દૂર કરી દેવામાં પણ આવ્યા છે. પાલિકાએ આ દબાણ દૂર કરવા હાલ પૂરતો આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી કરી છે. પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની વાત પણ કરી છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.